ગાંધીનગરમાં અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિરાસત સંરક્ષકોનું કરાયું સન્માન। ગુજરાતના અતુલ્ય વારસાની ઓળખ અને જાળવણી માટે સમર્પિત વ્યક્તિઓને સન્માનિત કરવાના ઉદ્દેશ્યથી ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ, પુનર્સ્થાપના અને તેમના પર સંશોધનનું કાર્ય કરતા મહાનુભાવોને પુરસ્કારો આપીને બિરદાવ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં રાજ્યના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને યુવા પેઢી સુધી પહોંચાડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો। આ પુરસ્કાર સમારોહ ગુજરાત સરકારની સાંસ્કૃતિક વિરાસત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। ઐતિહાસિક સ્થાનોની જાળવણીના કામને સન્માનિત કરવાથી આ ક્ષેત્રમાં કામ કરતા અન્ય વ્યક્તિઓને પણ પ્રોત્સાહન મળશે અને રાજ્યના વારસાનું સંરક્ષણ વધુ મજબૂત બનશે। ગુજરાતના વારસા વિશે બાળકો સુધી પહોંચાડવા માટે આપ લોકો જે પ્રયાસ કરી રહ્યા છો તે બદલ હું આપ સૌને બે હાથ જોડીને વંદન કરવા આવ્યો છું। સોશિયલ મીડિયાના જમાનામાં આપ સૌ લોકો જે કામ કરો છો એ મારા વડવાઓએ 2000 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા, 500 વર્ષ પહેલા આજના યુગ માટે શું આપીને ગયેલા એ અમને સૌને જાણકારી આપવાનું કામ કરો છો। એટલે તમે ગુજરાતના 6.5 કરોડ લોકોમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાનું જે કામ કરો છો એનાથી મોટું કામ કોઈ હોય નહીં।